કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 2 દિવસીય ગુજરાતની મુલાકાતે આવવાના છે। 30 અને 31 ઓગસ્ટના રોજ તેઓ ગુજરાતની મુલાકાતે આવવાના છે। ત્યારે 30 તારીખના તેઓ ગજાનંદ યુવક મંડળ દ્વારા આયોજિત શ્યામલકા રાજા ગણેશ મહોત્સવની અંદર હાજરી આપશે। ત્યારબાદ સરદાર પટેલ સેવા દળ દ્વારા આયોજિત 40મા વસ્ત્રાપુરના મહાગણપતિ મહોત્સવની અંદર પણ હાજરી આપશે। 31 ઓગસ્ટના રોજ તેઓ અમદાવાદના અલગ અલગ કાર્યક્રમોની અંદર હાજરી આપશે, જેમાં ગોતા વોર્ડ ખાતે નવનિર્મિત ઓગણેજ અર્બન હેલ્થ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે। ત્યારબાદ ચાંદોડિયા વોર્ડ ખાતે નવનિર્મિત વંદે માતરમ અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરશે। રાણી વોર્ડમાં વૃક્ષારોપણ કાર્યક્રમ, એએમસી દ્વારા સ્ટેડિયમ વોર્ડમાં તૈયાર થઈ રહેલા અર્બન ફોરેસ્ટ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાશે। અમદાવાદ શહેરના કુળદેવી શ્રી ભદ્રકાળી માતાજીના પૌરાણિક મંદિરના દર્શન માટે તેઓ સવારે 11:30 વાગે પહોંચશે। ત્યારબાદ ટોરેન્ટ ગ્રુપ યુએનએમ ફાઉન્ડેશન દ્વારા પુનઃવિકસિત કરવામાં આવેલા સરદાર બાગનું પણ લોકાર્પણ, જે લાલ દરવાજા ખાતે કરશે। ઘાટલોડિયા વોર્ડ ખાતે વિવિધ સોસાયટીઓના ચેરમેન અને સેક્રેટરીઓ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમની અંદર હાજરી આપશે। સૌથી મહત્વની વાત જે છે કે 112 અંતર્ગત શરૂ કરવામાં આવેલ જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત જાહેર કાર્યક્રમ જે છે તે ગાંધીનગરના રામકથા મેદાન ખાતે 31 તારીખને સાંજે 4:30 કલાકે આયોજન કરવામાં આવ્યું છે, જેનું રિહર્સલ પણ ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યું હતું। આ રિહર્સલ હાલ જે છે 29 તારીખના સાંજે 4:30 વાગે યોજવામાં આવ્યું હતું।